રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ, આ કંઈક આવું આનું ફૂલ ફોર્મ થાય છે. પણ આ આરટીઓ છે ને એ કોઈ કામ વગરનું થઈ ગયું છે. જ્યાં જાઓ ત્યારે ત્યાં સર્વર નથી એવી વાતો કરવામાં આવે છે. મોટે ભાગે સર્વર નથી. અને ખાસ કરીને બનાસકાંઠાના આરટીઓની વાત કરવી છે. છેલ્લા કેટલાય મહિનાઓથી ફરિયાદો થઈ રહી છે કે તમે ડેટ બુક કરાવીને જાઓ તમારી ટેસ્ટ આપવા માટે, પણ ત્યાં સર્વર જ હોતું નથી. કયું સર્વર વાપરે છે? ભારત દેશના પ્રધાનમંત્રી કહી રહ્યા છે કે ડિજિટલ ઇન્ડિયા છે. આપણી જોડે ઇન્ફોસિસ, TCS, વિપ્રો, કેટલી મોટી મોટી કંપનીઓ છે. તો આવું તો તમારું કયું સર્વર છે જે આવતું નથી? આરટીઓ કમિશનર અને આરટીઓ વિભાગના અધિકારીઓ જવાબ આપે કે આવું તો તમારું કયું સર્વર છે, તમે કઈ કંપનીનું સર્વર વાપરો છો, કેટલાનું ટેન્ડર આપો, ચલો અમને બતાવો, હું તમને સારી સારી કંપનીઓ શોધીને આપું કે જે કંપનીઓ સારું એવું કામ કરી શકે છે. તમારા સર્વર જ હોતા નથી. છેલ્લા 1 મહિનાથી બનાસકાંઠાનું જે આરટીઓ છે એમાં ધાંધિયા ચાલી રહ્યા છે. લોકો પોતાનો સ્લોટ બુક કરે છે. વિચાર કરો, 1 દિવસ 2 દિવસ, કેટલા દિવસ માણસ ધક્કા ખાય? એક સામાન્ય માણસ લાયસન્સ કઢાવવા માટે તેને કેટલા દિવસ ધક્કા ખાય? કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી કહેતા હોય છે કે ડુપ્લિકેટ લાયસન્સ, પછી લોકો ડુપ્લિકેટ જ બનાવે ને, તમે લીગલી તો બનવા દેતા નથી. છેલ્લા લગભગ 1 મહિનાથી બનાસકાંઠાનું જે આરટીઓનું સર્વર છે ખોટકાઈ જ રહ્યું છે. ત્યાં એપોઇન્ટમેન્ટ બુક કરાવીને જાય છે લોકો, પાછા આવે છે, જાય છે, પાછા આવે છે, થપ્પો રમી રહ્યા છે. હવે ક્યાં સુધી ચાલે છે? આ 21મી સદી છે, એઆઈ નો જમાનો છે. આપણે એઆઈ ની વાતો કરીએ છીએ, તમારા સર્વરો ચાલતા નથી.